કોંગ્રેસમાં ફરી એકવાર કકડાટ શરૂ થયો છે। જે રીતે જિગ્નેશ મેવાણીની પોસ્ટ તમે જોઈ અને પછી એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શું જિગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે, એવી જ ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે। પણ આ વખતે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક એમણે ફેસબુક પર રાજીનામું આપ્યું છે। રાહુલ ગાંધીને એક લાંબો લચક લેટર લખ્યો છે અને લેટરમાં એમણે કોંગ્રેસના નેતૃત્વને ધૃતરાષ્ટ્ર જેવું કહ્યું છે। એની સાથે સાથે કોંગ્રેસ પર બીજા ઘણા બધા આરોપો લગાવ્યા છે। શું કહ્યું છે રાહુલ ગાંધીને ઉલ્લેખીને એના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું સેજલ। કોંગ્રેસમાં ફરી એકવાર કકડાટ અને એ લેટર લખવાની સાથે પ્રદીપસિંહ જાડેજા સાથેના હિંમતસિંહ પટેલના ફોટો એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એ ફોટોની સાથે રાહુલ ગાંધીને એક લેટર લખવામાં આવ્યો અને લેટરમાં લખવામાં આવ્યું કે આપ છેલ્લા ઘણા સમયથી, એટલે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી રેસના ઘોડા, લગ્નના ઘોડા અને છેલ્લે તો લંગડા ઘોડા શોધવાનો પ્રયાસ સતત કરી રહ્યા છો। તો એક નાના કાર્યકર્તા તરીકે આપના આ ઉમદા હેતુમાં સચોટ માહિતીનું યોગદાન આપવું એ મારી ફરજનો એક ભાગ છે। ચૂંટણીઓમાં પક્ષ જે કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે છે તે આદેશને શિરે ચડાવી એના માટે પ્રચાર અને સંગઠન કાર્યમાં જોડાવવું એ જ પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત છે। મતભેદ હોઈ શકે પણ મનભેદ નહીં। મારા જેવા હજારો કાર્યકર્તા આ નિયમથી જ પક્ષમાં કાર્યરત છે અને આગળ પણ રહેશે, પરંતુ આપણા પક્ષના ઉમેદવારની ચૂંટણી માટે પ્રચાર કાર્ય કરતા શિક્ષિત અને સ્પષ્ટ વક્તા કાર્યકર્તાને રાજકીય હરીફની જેમ વર્તે છે અને ખોટા ષડયંત્ર રચી પોતાની કામગીરીથી અડગ રાખવું, અભણ અને નાદાન ટેકેદારો જોડે પોલીસમાં ખોટી ફરિયાદો આપવી, રાજકીય લાલસાને તૃપ્ત કરવી અને 10 ડગલાના અંતરે હોવા છતાંય પક્ષને વરેલા આગેવાનના ઘર કે ઓફિસ પર જઈ બેસવાથી અંતર જાળવવાનું અને રાજકીય રીતે હરીફ પક્ષના ઉમેદવારના સામાજિક પ્રસંગમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કરીને હાજરી પુરાવી 5 સ્ટાર મિજબાની કરીને આવે એવી પરિસ્થિતિમાં સંગઠન કઈ રીતે ટકશે? આ સવાલ અમિત નાયકે કર્યા છે એવું નથી। આ પહેલાં પણ કોંગ્રેસ માટે આવા સવાલો અગાઉ થઈ ચૂક્યા છે। એક કાર્યકર્તા તરીકે એ જ્યારે કામ કરતા હોય ત્યારે કેટલી તકલીફોમાં હોય છે અને જે વરિષ્ઠ નેતાઓ છે એમની સાથે કાર્યકર્તાઓ કેવું વર્તન કરે છે અને એ નેતાઓ કાર્યકર્તાઓ સાથે કેવું વર્તન કરે છે એ આ પત્રમાં લખવામાં આવ્યું છે। એ કાર્યકર્તાઓની ઓફિસમાં નથી જવાતું વરિષ્ઠ આગેવાનોથી, પણ વરિષ્ઠ આગેવાનો 1000 કિલોમીટરનો પ્રવાસ કરી શકે છે। આવી પરિસ્થિતિમાં કાર્યકર્તા કઈ રીતે ટકશે, સંગઠન કઈ રીતે ટકશે, આ સૌથી મોટો સવાલ છે। નાનો કાર્યકર્તા પોતાના જીવના જોખમે, ધંધાના જોખમે કે સામાજિક જોખમને દાવ પર મૂકીને પક્ષની વિચારધારા માટે કટ્ટરતાથી ક્યાં સુધી લડશે? આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો કોંગ્રેસ માટે બહુ જ મોટું નુકસાન આગામી સમયમાં થઈ શકે છે। એનો એક અંદાજ આ લેટરમાં આપવામાં આવ્યો છે। રાજકીય લાભ ખાટવામાં વર્ષોથી મહારત હાંસલ કરેલ કોર્પોરેટ નેતાઓ ક્યાં સુધી પક્ષના નેતૃત્વને છેતરશે? આવી બાબતે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે અને જે સાચો અવાજ ઉઠાવે એને શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ બંધ થાય અને કેટલાક સ્પષ્ટ, કટ્ટર અને આકરા રાજકીય નિયમો નાનાથી લઈને પ્રદેશના શીર્ષ નેતૃત્વ સુધીના તમામને માટે લાગુ થાય તો જ રાહુલ ગાંધીના પ્રયાસો સફળ થશે એવી અપેક્ષા છે। કોંગ્રેસ પક્ષમાં બુદ્ધિજીવી અને શિક્ષિત કહી શકાય એવા ડૉક્ટર, એન્જિનિયર કે ટેકનોક્રેટ છેલ્લે ક્યારે જોડાયા હશે એનો ડેટા જ નથી હોય, એનો ડેટા નહીં જ હોય, પણ જે રહ્યા છે એની ઘોર ખોદવા નીકળ્યા હોય એમના સામે શિક્ષાત્મક પગલાં લઈને જૂનાને રક્ષિત કરશો ત્યારે નવા લોકોને નેતૃત્વ પર વિશ્વાસ બેસશે એવી અપેક્ષા છે। એ સાથે લખે છે, હું કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા અને જવાબદારી પરથી મુક્ત કરવા શીર્ષ નેતૃત્વને જાહેર વિનંતી કરી રહ્યો છું। પક્ષના પ્રાથમિક સદસ્ય તરીકે જાહેર કાર્યક્રમોમાં કાર્યકર તરીકે કટિબદ્ધતા સાથે હાજરી આપીશ। ડૉક્ટર અમિત નાયક, પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ સમિતિ। આ સવાલ જિગ્નેશ મેવાણીએ પણ કર્યો હતો કે રાહુલ ગાંધી જ્યારે કહી રહ્યા છે કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ કરો, કોંગ્રેસના સંગઠનમાં પરિવર્તન લાવો, જે લોકો પાર્ટીની અંદર રહીને પાર્ટીની ગોર ખોદી રહ્યા છે એ લોકોને બહાર કાઢો, એ કામગીરી છે એ પ્રદેશ નેતૃત્વ દ્વારા કરવામાં નથી આવી। એ કામગીરીને લઈને એવી પણ ચર્ચાઓ હતી કે જિગ્નેશ મેવાણીએ શક્તિસિંહ ગોહિલ સામે મોરચો માંડ્યો છે। એમની સામે સવાલ થાય એ સ્વાભાવિક છે, કેમ કે અત્યારે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસની કમાન, ગુજરાત કોંગ્રેસની ધુરા
સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધી લોકસભા વખતે આવ્યા ત્યારે પણ, રાષ્ટ્રીય અધિવેશન વખતે આવ્યા ત્યારે પણ, એ પછી પણ જ્યારે આવ્યા ત્યારે એણે સતત આ મુદ્દે વાત કરી. આજે પણ રાહુલ ગાંધીએ જ્યારે વાત કરી છે ત્યારે ફરી એકવાર એ જ કહ્યું છે કે જાણે છે કે પાર્ટીની અંદર કોણ છે એ કે જે પાર્ટીની અંદર રહીને બહારની બીજી પાર્ટીઓ માટે કામ કરી રહ્યા છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો બધાને બધી જ ખબર છે તો પછી કોંગ્રેસને એક્શન લેતા કોણ રોકી રહ્યું છે? શક્તિસિંહ ગોહિલના તમામ મુદ્દાઓ પર એક્ટિવ થતા કે એક્શન લેતા કોણ રોકી રહ્યું છે? આ સૌથી મોટો સવાલ છે. વરિષ્ઠ નેતાઓની જૂથબંધી છે, વરિષ્ઠ નેતાઓની જે મિલીભગત છે, એના કારણે નાનો કાર્યકર્તા ઘણું બધું સહન કરતો હોય છે અને એના કારણે પાર્ટીનું જે પરિણામ છે એના પર પણ અસર થતી હોય છે. અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ પરિવર્તન લાવશે. અપેક્ષા એ પણ રાખીએ કે આ જે લેટર લખવામાં આવ્યો છે એના પર વરિષ્ઠ નેતૃત્વની પ્રતિક્રિયા શું આવે છે એ પણ જોવાનું રહેશે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.